દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે। છેલ્લા 5 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 33.16 લાખથી વધીને 1.61 કરોડ થઈ છે। જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 5 વર્ષમાં 73.64 એમટીથી વધીને 133.3 એમટી થયો છે। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સ્પોર્ટ્સ શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્વાનંદ સોનોવાલે રાજ્યસભામાં આ માહિતી પૂરી પાડી હતી। અત્યારે દેશમાં 29 જેટલા રાષ્ટ્રીય જળમાર્ગ કાર્યરત છે, જેમાંથી 4 નર્મદા નદી, તાપી નદી, જવાઈ, લુણી, કચ્છનું રણ નદી અને સાબરમતી નદી ગુજરાતના છે। જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ વધ્યો છે અને બીજી તરફ પરિવહન ક્ષેત્રે પણ ઉપયોગ વધ્યો છે। આ તરફ પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો જોવા મળ્યો છે, તે અંગે પણ વાતચીત કરવામાં આવી છે। તો પરિમલ નથવાણી દ્વારા આ અંગે પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા હતા।